તો જય માતાજી મિત્રો, સુપ્રભાત। ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને જો આપણે નીકળી ગયા છે આજ ઉત્તરાયણમાં બહાર ફરવા માટે, બાજા એકવાર આટો મારવા ગામમાં। સ્વાગત છે તમારું અમારું મિની વ્લોગમાં। અને જો આપણે નીકળી ગયા છીએ હવે, પણ પહેલાં મેં કીધું પહેલાં આજ ટાંકી ફૂલ કરાયેલી। આજે તહેવાર છે એટલે હાવ ખાલી ટાંકી મજા ન આવે, ગામમાં રખડવું કરવું હોય એટલે। અને પછી આપણે નીકળી ગયા હતા રખડવા ગામમાં, તો વળી ભાઈબંધને વિચાર આવ્યો કે ફુગા લેવા જાય। મેં કીધું નાનો નથી તું ફુગા ચગાવે કે ના પતંગ આવડતા નથી, તો મેં પતંગ ન આવડતો શીખ। પહેલાં મેં હાલ બાલા હનુમાન દર્શન કરતા આવી। તો જો મિત્રો આપણે બાલા હનુમાન આવી ગયા છે દર્શન કરવા માટે, અને થોડાક ટાઈમમાં બાલા હનુમાનનો વ્લોગ નાખું છું મિત્રો આખો, તો જોજો। અને બાલા હનુમાનની બાજુમાં સત્યનારાયણ પ્રભુનું મંદિર છે, તો પહેલાં આપણે ત્યાં દર્શન કરવા આવી ગયા છે। જો આ રહ્યા સત્યનારાયણ પ્રભુ સાક્ષાત, અને આ છે આપણા શ્રી બજરંગબલી હનુમાનજી દાદા અહીંયા જે બિરાજમાન છે ઘણા વર્ષોથી। ને એક આ જુઓ, તું મેરે સે પ્યાર કરતી હે યા નહીં કરતી? તો ફાઇનલી મિત્રો આજ તો તહેવાર છે, તો ફૂલ ગર્દી છે બાલા હનુમાનમાં, એટલે આપણે જો તમને દર્શન તો કરાવી દઈએ છીએ, પણ જો તો ગળતી જુઓ ખાલી બાલા હનુમાનની, અને અંદર જવાની જગ્યા જ નથી એવી, બહારથી કરવા પડે। મારે તો બહારથી જ દર્શન થયા। તો તમને વિડીયો માટે ઓલા વ્લોગરને અમારા બીજા જે સાથીદાર હતા એને કહી દીધું કે ભાઈ ભક્તોને દર્શન તો કરાવવા જ જોશે, એટલે કરાવી નહીં કે જો આ છે પ્રેમ ભિક્ષુજી મહારાજની સમાધિ। અને ખાસ મજા તો આ દીકરાના સંસ્કાર જોઈને એવી, આ બાળકના કે જેના ઘરના હોય ને સારા સંસ્કાર દીધા છે કે આવી રીતે સાધુ સંતોની અને પ્રભુના ભક્તિમાં લીન છે। કેટલી સરસ રીતે એ છોકરાએ દર્શન કર્યા। અને જો હવે આપણે પાછા નીકળી ગયા છે બાલા હનુમાનની બારે। ત્યાં આપણા કાળાભાઈ મરી ગયા, આપણને કાલુરામ, એનું નામ છે કાલુરામ મિત્રો આપણે। અને આ જગ્યાનો ડોન છે, એટલે મતલબ કે દાદો છે અહીંયા, મતલબ કે રક્ષક છે અમારો। અને આ છે એમનો દીકરો, કેવો છે હટોકટો બાપ દીકરા બધા હટાકટા છે ને, ભગવાનની શરણમાં હોય એને શું વાંધો હોય। અને જો હવે આપણે પાછા નીકળી ગયા છીએ, મેં કીધું ગામમાં આટો મારવા, ફિરકી લઈ આવી એકાદ મેં કીધું, અને ફિરકી મારી આવી એમ આપણે દેશી ભાષામાં કીધું મેં, ઓમ ફિરકી પતંગની નથી કીધું। તમે વળી મૂંઝાતા નહીં હોય કે આ ફિરકીને શું કરે વાળી ફિરકી શું એમ, આજ મકર સંક્રાંતિ તો અમે લઈએ તે, એટલે તો આ છોકરા 2 જણા કે લાગે આજે આપણો વિડીયો ઉતરે કે દાંત કાઢો થોડાક। મેં કીધું હા કાઢો, બીજું કાંઈ વાંધો નહીં, તમારો સીન લઈ લઈએ। હા ને ભાઈ અહીંયા શંકર ટેકરીમાં ટ્રાફિક છે, પણ મેં કીધું નીકળી ગયા હાલો, હવે અહીંયા જવા જેવું નથી। તો વળી પાછી ગાડી બહાર કાઢી લીધી। ત્યાં અહીંયા કાકા કાંઈ વેચતા હતા, જો તમે સાંભળો। તો વરી હાલો આપણે ચક્કર ફરીને હવે પાછા ઘર ભેગા નીકળી, કેમ કે પતંગે ચગાવવા હોય ને પછી હાવ રખડવાનું નહીં, તમારી જેમ નથી આવો બધાની જેમ આખો દી રખડ્યા કરી, ન આવડતા નહીં ચગાવવાના હું, પણ મેં થોડા પૈસા પાણી કાઢવાના હતા, તો વરી માલ પાણી કાઢવા માટે આપણે જરા ગયા એટીએમમાં। बहुत पैसा है अपने पास, तिजोरियां भर रही हैं, इतना पैसा है कि खत्म ही नहीं हो रहा। आज મેં કીધું જરાક એની હળી કરતા આવી, નાયખા નંબર પર આ ઘરના વચ્ચે આંગળા નાયખા રાખે, એક તો વિડીયોમાં વ્લોગની પથારી ફેરવી નાખે આવા નવા। મશીને કીધું કે શાંતિ રાખી કે, અને મારાથી કંટ્રોલ થતું નતું। મેં કીધું બારે આવ મશીન કે જાણ્યા રાખી કે મશીન જોઈ કે હા હાલી નીકળા જોઈ કે, એક તો લેવા હોય 10 રૂપિયા તમારે, એમાં તમારે એટીએમથી કાઢવો। તો એક સ્કૂલવાળી બેનપણી મરી ગઈ કે મારો તો સીન લેજે હોય કે, તમે એક હાલ તું આવી જા મોજ કર। અને હાલો હવે આપણે ધાબે ચડી ગયા, ત્યાં બીજા 2 ભાઈઓ જોઈને મોજ કરતા હતા, કાપા કાપ થયા હતા હવાના હાથ, તો મજા જ આવી ગઈ હતી। 2 તો ફૂલ મોજમાં જતા જો, એટલે કેદુના રાહ જોઈને બેઠા થઈ કે હાથ તો કે મૂકવાનું થતું જ નથી, કે માતાજીને સમજો હામયું કરવાનું હાલું તો બસ ફૂલ તૈયારી છે, મોરો આવવા દો જોજો હમણાં એ જો પણ ગદના પતંગ મૂકવા માંથી લૂંટવા માંડ્યા। એક ભાઈને પકડાઈ દીધી કે હાલે કે તું લૂંટ, બે પતંગ ચાલુ પતંગે લૂંટવા માંડ્યા, પોતે ફિરકી મૂકી દીધી પોતાનો પતંગ ટીંગાડીને, મને કહે કે તું પકડી કે જા। હા તો મેં હવે સંગત ભેગો રહ્યો તો અસર પડી ગઈ, એટલે એ કે તારથી આટલું નથી થતું। મેં કીધું ફોન પકડવો કે પતંગ પકડવું, 10 રૂપિયાનો પતંગ 30,000નો ફોન જાય એની માને યાર। આ તો જો યાર હાવ માસીએ તો લોહી પીધા હો, પણ હાવ જતા આ કંઈ શરમ છે કે માસીને કે હવે તમારે હું લૂંટીને કરવું છે હરામ। જો મિત્રો ત્યાંથી કોઈ કાંઈ પતંગે લૂંટા પછી ઉડાડ્યા હોય તો ના, જો આ અહીંયા લૂંટમણો હજી બાજુની આકાશમાં લૂંટમણો આ લૂંટવા હોય કે પતંગ, આ કાંઈ શરમ મરમ છે જ નહીં। આ કે મરી ગયો તમારે જે કરવું એ કરો, કે મને શાંતિથી હોવા દે। મને તો કાલે ખબર નથી પડતી મિત્રો કે આ પતંગ કપાઈમાં આનું જંગલી વેરા હું બહાર આવી જતું હતી, અને આ જો આ બધી ફોટા પડાવવામાંથી કાબર ચીતરીઓ નવરી નહીં થાય કોઈ જીવનમાં। હરામ જો એક પતંગ ચગાડતા આવડતું હોય ને કા માસી લોહી પીએ, એમ તો પછી ભાઈ મારા બંકોય ચડ્યો તો એમ તો મરદનો ફાડ્યો પતંગ ચગાવવા માટે। હા મેં કીધું તમે બધા હું એકદમ મારે તમારો બ્લોગ બનાવો, મેં કીધું મારા બ્લોગમાં મારો સીન હોય જ નહીં, એવું થોડું કાંઈ બને, કાંઈ નબળો મૂકતા જ નથી। જો હવે આપણે લઈ લીધી છે આપણા હાથમાં, અને ઓલાને કીધું હાલ હવે તું મારો સીન લે ત્યાં આ મારો ભાઈ જોઈ
એ કે હાલો એ કે આ ધનુષ બાણ વાળું રમી કે મેં કીધું હાઈલા આવો હાલો આજ તો મેં કીધું મહાભારત થઈ જ જાય ત્યાં તો ઓલા બધા એના પક્ષમાં વયા ગયા મેં કીધું હાઈલા વાંધો નહીં હા અને ભાઈ ઘડીકમાં તો ધડબડાટી બોલી ગયો દિવ્ય અસ્ત્ર શસ્ત્રનું વાતાવરણ આખું લાલ પીળું થવા માંડ્યું હું દિવ્ય અસ્ત્ર શસ્ત્ર આવે તેની તાકાત તો લાગે ને પૃથ્વી ડામાડોલ અને જોઈ લે આ ભાઈ તો વળી એ નમ તો મૂકે એમ હતો નહીં કે આજ તો જે થાય જોઈ લેવું હોય કે અને પછી ભાઈ એ ભાઈ મોજમાં આવી ગયા હતા ત્યાં તો બાપા ઉપર આવી ગયા કે શું કરો હોય કે તમે કે તમારું કામ નથી કે હવે જો કે અમારે જુવાન તાકાત દેખાડું કે જુવાન માટીની તાકાત કે હા ને ભાઈ કે ઓલા દીધી કાલે તું જગાવતી કે મૂકી દે તારા કામનું નથી કે આ હટી જાવ હાલો એ કે તમે છોકરાઓ જે કે આ બધા મરદ માણાનું કામ હે ત્યાં તો ભાઈ બાકાજી કી બોલાવી દીધી ઘડીકમાં તો એ કે હાલો એ કે શીખવાડવું કે કેમ કરવાનું હું નહીં સવારે ઓલા ભાઈને દીધો પતંગ ભાઈ ઘડીક તો જગાવ્યો ઘડીક તો સીન લીધા એ કે હાલો મારો લઈ હતી કે મને લાવો કે તમારા ચશ્મા એ કે અરે પપ્પા કે હું હવે કે તમે ખાશો પીશો કે ખાવામાં ધ્યાન દો કે હટો તો પણ વરી બાપાએ પોતાના હાથમાં કમાન લઈ લીધી છે આ ભાઈ જો અહીંયા પ્રશિક્ષણ કરે ઘડીક વાર તો હરખું હાયલું ને ભાઈ અને પછી જે ઓલા ભાઈ પાછું પીઠ પાછળ જે ઘા કર્યો ને એટલે પછી મગજ તપી ગયો મેં કીધું હવે મૂકવાનું થતી જ નથી પછી તો મેં બોલાવ્યું પાછું પદા અસ્ત્ર સીધું મહાદેવનું ઘડીક તો બધા બ્લોકની નીચે વયા ગયા આજુબાજુ ચોકમાં ઉભા રહી ગઈ કે આ બેની લડાઈમાં કે આપણો વારો કે નીકળી જાય બ્લોક પડ્યો ને આ ભાઈ જો એમ તો મૂકે એમ તો નતા પણ હવે છેલ્લે હાર તો માનવી પડી મેં કીધું હવે મારા દિવ્ય અસ્ત્ર ચાલુ થઈ ગયા છે હવે મેં કીધું सरक उधर મિત્રો બાપાએ તો આવીને પોપટ કરી નાખ્યો તો હવે તમે શું જોઈ રહ્યા છો હવે આજે અહીંયા જ પૂરું છે હાલો જાઓ ટાટા જય માતાજી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં.